તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો સવારમાં શા સાથે તમને ગુડ મોર્નિંગ। તો ડામોર સાહેબ ડ્યુટીથી આવી ગયા છે, તો હું બનાવું છું ડામોર સાહેબ માટે ચા અને નાસ્તો। આજે આવી ગયા છે 6:45, તો બ્લોકમાં બની રહેજો। દૂધ ગરમ થવા મૂકી દીધું છે, તો ચા બનાવી દઉં ફટાફટ। ડામોર સાહેબ રેડી થઈ ગયા છે ચા નાસ્તો કરીને। ડામોર સાહેબ ગુડ મોર્નિંગ। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો કપડા ઇસ્ત્રીમાં આપવા જઈશી, તો ડામોર સાહેબ કપડા લઈ જશો, પાછા આવતા નહીં। બાય બાય। તો કંઈક તો બોલો મારા વિશે। ગાઈસ, મેડમના વિડિયો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને વોચ શેર કરજો અને સપોર્ટ કરજો ગાઈસ। વિડિયોને શેર બી કરજો। ચલો ગાઈસ, હવે હું જાઉં છું કપડા ઇસ્ત્રીમાં લઈ। આ તો ફોટો લઈને જો પાછા આવતા નહીં। બાય બાય। કેમ છો બધા? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। બધા મજામાં છો? હું પણ મજામાં છું। ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો હું નહીં રેડી થઈ ગયું છે, બધું કામ પતી ગયું છે, હવે બનાવું જમવા। તો સામે આરતી છે બોલાવે છે, તો ફરીથી પછી 1 વાગે વિસર્જન છે। તો આ લોકો તો આરતી કરે તો કલાક કાઢી દેશે, એટલે મારે જમવા બનાવવાનું રહી જાય। તો 1 વાગે આરતી થશે, તો હવે 11:30 થઈ ગયા છે, એટલે હું જમવા બનાવી દઉં પહેલા। આનું પાણી ગરમ થાય ત્યાં હું ગણપતિ દાદાના પગે લાગીને આવું। પતિને પગે લાગીને આવી ગઈ, તો ડામોર સાહેબ કહે છે આપણે શાક રોટલી નથી બનાવી, દાળ રોટલી નથી બનાવી, આપણે સાદું સિમ્પલ બનાવી દે, દાળ ભાત બનાવી દે। આજે છે ને સવારમાં ચા જોડે 4 રોટલી નાસ્તો કર્યો તો, એટલે ડામોર સાહેબ કહે છે કે હમણાં છે ને રોટલી નથી ખાવી। હે ડામોર સાહેબ, કેમ નથી ખાવી? તો માર તો મજા આવી ગઈ ગાઈ। મારી આંખ હજી મટી નથી, લાલ લાલ છે કાલે આંખ મારે સોજી ગઈ હતી। તો મારે તો આજે રોટલી ના બનાવી પડે। તો ડામોર સાહેબ કહે છે તું છે ને આજે દાળ ભાત બનાવી દે। તો મને તો મજા આવી ગઈ, રોટલી ના બનાવી પડી એટલે આજનો દિવસ શાંતિ। સાંજે તો બનાવી જ પડશે, પણ અત્યારે શાંતિ। તો બ્લોગમાં બની રહેજો। તો દાળનો મસાલો છે સરસ। આજે તો જોરદાર વાતાવરણ છે, બહુ જ જોરદાર વરસાદ આવવાનો છે, ના પૂછે વાત, એવું લાગે છે। તેમાં દાળ સરસ બફાઈ ગઈ છે, અંદર ટામેટા અંદર જ નાખી દીધા હતા, એ બી સરસ બફાઈ ગયા છે। સરસ વઘાર કરી દીધો, હવે દાળ નાખવાની છે। તો ભાઈ તમે દાળ ભાત ખાવું હોય તો આવી જાઓ, બાસમતી ભાત બનાવે છે અને દાળ। અમારે જમવાનું રેડી થઈ ગયું છે, તો ડામોર સાહેબ બેસી ગયા છે જમવા। તમારે દાળ ભાત ખાવું હોય તો આવી જાઓ, પાપડ દાળ ભાત બીજું કઈ પાપડ દાળ ભાત ડામોર સાહેબ, પાપડ અને દાળ ભાત। તો પહેલા છે ને ડામોર સાહેબને આપી દઈએ। તો ડામોર સાહેબને ખાઈને ઊંઘી જ જવું છે ડાયરેક્ટ। હવે મારે આર્યન કે હું પછી જમીશ। ગાઈ તમારે ખાવું હોય તો બી આવી જાઓ, તો અમે જમી લઈએ ગરમા ગરમ દાળ ભાત। પછી અમારે જવું છે ગણપતિ વિસર્જનમાં, પછી મોલમાં જવાનો વિચાર છે। આજે વાતાવરણ બહુ ભયંકર છે, તો ખબર નહીં વરસાદ આવે છે કે નહીં, એકદમ કાળું કાળું થઈ ગયું છે વાદળ, તો પછી ખબર પડે કેવું વાતાવરણ રહેશે। તો બ્લોગમાં બની રહેજો। તમને જમી લીધું છે, તો સામે આરતી છે, આજે ગણપતિ વિસર્જન છે, એટલે બધા જઈએ। મારે ને બંને આરતી કરવા માટે કરી છે।
गोकुल धाम में गोली, गोकुल धाम में बबीता, गोकुल धाम में बबीता, गणपति बाप्पा मंगल मूर्ति चोरिया, गणपति को लाएंगे, गणपति को लाएंगे, गणपति बाप्पा मोर है, गणपति बाप्पा मोर है, मोरया, 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 गणिया, गणिया, गणपतियाला, 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 मोरया, मोरया, राजस्थान की लाल मिट्टी, राजस्थान की लाल मिट्टी, हेलो हेलो कौन है, हेलो हेलो कौन है, गणपति बाप्पा मंगल मूर्ति पूजा वर्षे, गणपति बाप्पा अरे मेरे को चीज તો ગાઈસ આજનો સમય થઈ ગયો છે તો હું શું શાકભાજી સમારવા બેસી ગઈ છું. મારા હજી કપડાં વાળવા બાકી છે. પાછળ દેખાય છે ને તો કપડાં વાળવા બાકી છે. તો સવારમાં છે ને એમાં માટે તો ગવાર સુધારે મૂકી દો અત્યારે. તો આ ગવાર છે ને હું ભીલોડાથી લાવી હતી. ભીલોડા અરવલ્લી સાબરકાંઠા તો ત્યાંથી લાવી હતી અમારા ભીલોડાથી. તો સવારમાં ટિફિન બનાવવું પડે તો બહુ મોડું થઈ જાય આ બધી શાકભાજી સમારવા રહીએ તો. એટલે અત્યારે સમારી મૂકી દેવાની. ધોવાની પછી તો અત્યારે સમારી દઉં પછી ધોઈ કાઢવાની જ્યારે બનાવો ત્યારે. તો હમણાં છે ને ગવાર સુધારું છું, સુધારી મૂકી દઉં. તો અમારા ગામડાના છે ગવાર, તો હવે સુધારી દઉં. ખાઈ માટે ગવાર સમારી લીધા છે તો હવે બનાવવાનું છે જમવા. તો હું ફટાફટ બનાવી દઉં જમવા. તો શું બનાવું, કઢી બનાવું વિચાર કરું છું. ડામોર સાહેબ ને પૂછો, ડામોર સાહેબ શું બનાવવું છે? ઓય શું બનાવવાનું છે? દહીં બુખારી. પકવામાં દહીં બુખારી ની કઢી બનાવીશ પણ દહીં બુખારી ના બનાવું. તો ગાઈસ બધા અલગ અલગ શાક બનાવવાનું કહેતા હતા. તો મેં પૂછ્યું તો આર્યન કે ગાંઠિયા અને કાજુનું શાક બનાવ. અને ડામોર સાહેબ ને પૂછ્યું તો ડામોર સાહેબ કે દહીં બુખારી બનાવે. તો મેં શું કરી નાખ્યું, કઢી કરી. જો સુરભીની ફેવરેટ કઢી બનાવી દીધી. બધા પોપટ કરી નાખ્યું. સુરભીની ફેવરેટ કઢી બનાવી દીધી. સુરભીની ફેવરેટ બનાવી દીધી. સુરભી કપડા વાળા છે ગાઈ. ડામર સાહેબ શું કહેતા? ડામર સાહેબ શું બનાવું તું તમારે? દહીં બુખારી. તો મેં શું કરી નાખ્યું? કઢી.
તો દહીં ભિખારી તો કઢી કરી નાખી. એમાં નહીં ખાવાનું થતું એટલે કઢી. આર્યન તો અલગ જ કહેતો, 2 દિવસથી પાછો પડેલો છે. તો ગાંઠિયા નતા, સેવ હતી એટલે પછી મેં ના બનાવ્યું. હવે છે ને સોમવારે બનશે, ત્યાં કાલ તો ના બની, ડામર સાહેબ ઘરે હશે એ દિવસે બનાવશે. કેવું વાંદરી લઈ ગયેલા સુરભી જો બે બિલાડી વચ્ચે વાંદરો લાંબ લઈ ગયો તો વાંદરી લાંબ લઈ ગઈ, વાંદરો ના લઈ ગયો. હવે સુરભી કે એને ભાવે છે કઢી એટલે એ રાજી થઈ ગઈ. તો ગાઈસ બ્લોકમાં બની રહ્યો. તો લો નહીં ગયો છે ને તો હું બનાવી દઉં ફટાફટ રોટલી. કપડા વાળે છે સુરભી. અમારું જમવા બની ગયું છે તો બધાને કઢી કરી નાખી છે આજે. તો મેં તો તમારે ચલો કઢી રોટલી ભાત ખાવું તો આવી જાઓ. ભાત તો અમારા દિવસના પડ્યા છે તો અત્યારે નથી બનાવ્યા. ભાત બગડવા થોડા દેવાનો હોય, ખાઈ જવાનો હોય આખો બંધ કરી. તો અમારા સુરભી બેન જમવા બેસી ગયા છે. હજી 2 જણ શું કરે છે ખબર નહીં. 2 જણ બેસી ગયા છે. શું કામ? મહાભારત કોઈ ના કરે. કઈ અમારી કઢી કેવી મસ્ત બનીશ છે. કઢી કઢી દહીંમાં બનાવીશ. તો કઈ તમારે કઢી ખાવી હોય તો આવી જાઓ, અમે જમી લઈએ. બધા બેસી ગયા છો. 2 જણ હજી બાકી છે. અમે 2 જણ જ બેઠા છે, બધા નહીં બેઠા. બોલવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ. ત્યાં બનાવવાની ચીજ ગમે તે બોલાઈ જાય ગાઈસ, માફ કરજો. તો અમે જમી લઈએ.